ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં અર્થસૂચક અંક નક્કી કરવા માટેના નિયમોની ચર્ચા કરી, બરાબર છે? આ નિયમોમાં હું ટૂંકમાં ખાલી કહી દઉં છું બેટા. અર્થસૂચક અંક કેવી રીતે નક્કી કરાય? તો પહેલો નિયમ, શૂન્ય સિવાયના બધા જ અંક અર્થસૂચક અંક ગણવા. ધારો કે 2345, તો 2 3 4 5, તો કુલ કેટલા અંક? 4 અંક. બીજો નિયમ, સંખ્યાની આગળ શૂન્ય હોય અથવા તો પોઈન્ટની પહેલા શૂન્ય હોય તો એ શૂન્યને અર્થસૂચક અંકમાં ગણવા નહીં. 0.0025 તો આગળના 0 ને અર્થસૂચક અંકમાં ગણવાના નથી. તો 25 માં કેટલા અંક આવે છે? 2. તો કેટલા જવાબ કેટલો લખવાનો? 2 લખવાનો. ત્રીજો નિયમ, જો તમે કોઈ સંખ્યા લખો, સંખ્યામાં પોઈન્ટ ના હોય, દશાંશ ચિહ્ન ના હોય અને પાછળ 0 હોય. સો ફરીથી કહું, સંખ્યાની પાછળ 0 હોય પણ પોઈન્ટ છે નહીં, મતલબ કે 25000, તો 25000 માં કોઈ પોઈન્ટ જ નથી, બરાબર? તો યાદ રાખજો, સંખ્યાની પાછળ 0 હોય અને પોઈન્ટ આપેલો ના હોય તો એ પાછળના 0 પણ ગણવાના નથી. મતલબ 25000 માં પાછળના 3 0 અર્થસૂચક અંકમાં ન ગણાય. તો જવાબ આવશે 25 માં કેટલા અંક આવશે? 2. હા, પણ 25.000 જો પોઈન્ટ આવી જાય તો પછી પાછળના 0 જે પણ હોય, સંખ્યાની પછીના 0 હોય જમણી બાજુ, એ બધા 0 ગણતરીમાં લેવા. તો 25.000, તો 25 ના 2 અંક તો ખરા જ, પણ 0 0 0 એટલે કુલ 3 0 છે, તો 3 + 2 5 અંક કહેવાય. આગળના લેક્ચરમાં બધા જ નિયમો કીધા છે, જોઈ લેવાના, સમજી લેવાના. આ તો આપણે રિવિઝન કરાયું બેટા કે અર્થસૂચક અંક કેવી રીતે નક્કી કરવા. ઓકે, હવે આજનો ટોપિક છે અર્થસૂચક અંકોના સરવાળા બાદબાકી. બહુ સિમ્પલ છે, પણ એમાં થોડાક રૂલ્સ છે, એ જરા હું તમને શીખવાડી દઉં છું. તો કોઈ આ રીતે પૂછાય, ઉદાહરણ આપીએ, 12.11 પ્લસ 18.0 પ્લસ 1.012 ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો આપણે સરવાળો આ રીતે કરીશું, 12.11 18.0 1.012. યાદ છે ને, પોઈન્ટની નીચે પોઈન્ટ જ આવે. હવે પહેલા રેગ્યુલર સરવાળો કરી દેવાનો, બરાબર છે? તો અહીં આવશે 2, અહીં પણ 2, અહીં 1 પોઈન્ટ, 8 ને 2 10, 10 ને 11, ઓકે, અને 1 2 ને 3. તો આપણો આન્સર અત્યારે હાલ સરવાળાનો કેટલો આવ્યો ભાઈ? 31.122. પરંતુ અર્થસૂચક અંક પ્રમાણે સરવાળા બાદબાકી કરો તો શું કરવાનું? આ જવાબ આવી તો ગયો, પણ અર્થસૂચક અંકના નિયમ પ્રમાણે જવાબ કેટલો? તો જુઓ, યાદ રાખવાનો પોઈન્ટ છે, સરવાળા બાદબાકીમાં શું યાદ રાખવાનું? દશાંશ સ્થળ પછી, શું બોલું છું સાંભળજો, દશાંશ સ્થળ પછી અર્થસૂચક અંકની સંખ્યા ગણવાની. એમાં જે અંક સૌથી નાનો હોય એ પ્રમાણે આ જવાબ સેટ કરવો. કઈ રીતે? તો ચલો, દશાંશ સ્થળ પછી બોલો, આમાં અર્થસૂચક અંક કેટલા છે દશાંશ સ્થળ પછી? 2. ચલો, પોઈન્ટ એટલે દશાંશ સ્થળ પછી કેટલા છે? આ ભાઈ મેં કીધું ને, હાલ પોઈન્ટ પછી 0 આવે તો અર્થસૂચક અંક ગણાય. તો પોઈન્ટ પછી 0 એટલે એક અર્થસૂચક અંક. અહીં પોઈન્ટ પછી કેટલા છે? 3, તો 3 અર્થસૂચક અંક. તો હવે મેં શું કીધું, આમાં સૌથી ઓછા અર્થસૂચક અંક હોય
એ પ્રમાણે જવાબ સેટ કરવો. તો ચલો પોઈન્ટ પછી કેટલા અર્થસૂચક અંક છે? ઓછામાં ઓછા 1. તો તમારે નિયમ પ્રમાણે સાચો જવાબ પોઈન્ટ પછી એક જ અંક આવે એ જવાબ ટીક કરવો. એટલે પોઈન્ટ પછી એક જ અંક આવે તો 31.1. સમજી ગયા આખી વાત? આ રીતે. તો ફરીથી ઓરિજિનલ જવાબ તો તમારો બરાબર જ આવવાનો છે 31.122, પણ અર્થસૂચક અંક પ્રમાણે જવાબ કયો? તો પોઈન્ટ પછી જે અંક આપેલા છે એના નિયમ પ્રમાણે, અર્થસૂચક અંકના નિયમ પ્રમાણે પોઈન્ટ પછી અંકો ગણવાના. 2, 1, 3. એમાં સૌથી ઓછો અંક હોય એ પ્રમાણે જવાબ સેટ કરવો. તો પોઈન્ટ પછી એક જ અંક છે નાનામાં નાનો, તો એ પ્રમાણે જવાબ સેટ કરવો. તો આ તમારો સાચો આન્સર. હવે એ જ રીતે આપણે અર્થસૂચક અંકના ગુણાકાર અથવા ભાગાકાર પૂછાય તો શું કરવું? જો સરવાળા બાદબાકી બંને માટે એક જ નિયમ આવશે, બરાબર છે. હવે ગુણાકાર ભાગાકાર પૂછાય તો કેવી રીતે લખવું? 2.5 ગુણ્યા 1.25. ચલો આનો પહેલા તો રેગ્યુલર જવાબ લાવી દઈએ આપણે. તો 2.5 ગુણ્યા 1.25 કરશો તો કેલ્સીમાં તમે ગણતરી કરો તો આપણો આન્સર આવવો જોઈએ 3.125. 3.125. હવે આપણે નિયમ પ્રમાણે જવાબ, અર્થસૂચક અંકના નિયમ પ્રમાણે કયો જવાબ સાચો? તો જુઓ આમાં શું કીધું? પોઈન્ટ પછીના અંક જોવા, અને એમાં સૌથી નાનો અંક હોય અર્થસૂચક અંક એ પ્રમાણે જવાબ સેટ કરો. આમાં પોઈન્ટ પછીના નહીં, સમગ્ર સંખ્યાના અર્થસૂચક અંક જોવા, અને એમાં સૌથી નાનો હોય એ પ્રમાણે જવાબ સેટ કરવો. ચલો આમાં સમગ્ર સંખ્યા તો 2.5 માં અર્થસૂચક અંક કેટલા છે? 2. 1.25 માં કેટલા અર્થસૂચક અંક છે? 3. તો સૌથી નાનો જવાબ કેટલો છે ભાઈ? અર્થસૂચક અંક કેટલા આવવા જોઈએ? 2 આવવા જોઈએ. તો ચલો આમાં અર્થસૂચક અંક 2 આવે તો 1 અને 1 2, એટલે આપણો જવાબ કેટલો આવશે? 3.1. તો અહીંયા આપણે સાચો જવાબ આવશે 3.1. તો ફરીથી તમને કહી દઉં, સરવાળા અને બાદબાકીમાં પોઈન્ટ પછી અર્થસૂચક અંક નક્કી કરવાના. એમાં જેનો જવાબ અર્થસૂચક અંકનો નાનો હોય એ નાનો અર્થસૂચક અંકનો જવાબ જે આવે એ પ્રમાણે પોઈન્ટ પછી 1, તો પોઈન્ટ પછી એક અર્થસૂચક અંક આવે એ જવાબ ટીક કરી દેવો સરવાળા માટે, બાદબાકી માટે. ગુણાકાર ભાગાકારમાં સમગ્ર સંખ્યાના અર્થસૂચક અંક ધ્યાન પર લેવા, એમાં જે નાનો જવાબ હોય એ પ્રમાણે અર્થસૂચક અંક જવાબમાં ટીક કરવો. તો 2 છે તો આગળથી 1 અને 2 તો 3.1. આ પાછળના 25 લખવાના નહીં. ક્યારે? અર્થસૂચક અંકના ગુણાકાર ભાગાકાર પૂછાય ત્યારે. તો આ બધું બેઝિક નોલેજ છે, કેમિસ્ટ્રીનો બેઝિક કોન્સેપ્ટ છે બેટા, બધો સિમ્પલ છે. ઓકે, હવે આપણે એક નાનકડો ટોપિક આની અંદર લઈ લઈએ છે, રાઉન્ડિંગ ઓફ. શું છે હું તમને કહું. રાઉન્ડિંગ ઓફ ગુજરાતીમાં કહેવાય સન્નિકટન કરો. કટન, સન્નિકટન, રાઉન્ડિંગ, રાઉન્ડ ફિગરમાં જવાબ લાવો. કટ એટલે કાપવું, બરાબર છે. કેવી રીતે, શું કરશું? તો જુઓ, આનો મતલબ એવો છે કે તમને એક્ઝામમાં પૂછાય કે 3 અંક સુધીનું સન્નિકટન કરો.
3 અર્થસૂચક અંક સુધીનો, એનો મતલબ કે તમારે 3 અર્થસૂચક અંક જ રાખવાના, એના પાછળના અંક આપેલા હોય તો પણ લખવાના નહીં. પણ એના માટે પ્રોપર નિયમ છે. શું નિયમ છે એ હું તમને જરા જણાવી દઉં. પહેલો નિયમ એવો છે કે જ્યારે 5 કરતા વધુ અંક હોય ત્યારે તેની આગળના અંકમાં એક ઉમેરવો. શું લખ્યું ભાઈ? 5 કરતા વધુ અંક હોય તો આપણે આગળના અંકમાં શું ઉમેરવાના? 1 ઉમેરવાના. કઈ રીતે? ધારો કે હું તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે 1.386 આપ્યા છે અને આપણને એમ કે 3 અંક સુધી સન્નિકટન કરો, 3 અર્થસૂચક અંકનું સન્નિકટન કરો. તો 1 2 ને 3, તો 3 અર્થસૂચક અંક થઈ ગયા ને, 1 2 3. એનો મતલબ આપણે 6 ની જરૂર નથી. તો 3 અર્થસૂચક અંકનું સન્નિકટન કરવાનું કીધું છે. તો એની પાછળનો અંક તમે જુઓ કયો છે? 6. 6 એટલે 5 કરતા મોટા છે. 5 કરતા મોટા છે એનો મતલબ શું થયો? કે આગળના અંકમાં એક ઉમેરવો. એટલે તમારે 6 તો દૂર કરવાના જ છે ભાઈ, પણ 5 કરતા મોટા છે ને તો આગળના અંકમાં કેટલા ઉમેરવાના? 1. એટલે આન્સર આવશે 1.39. કેમ? 8 માં 1 ઉમેરો એટલે 9 થઈ જાય બેટા. તો 5 કરતા મોટો અંક હોય તો એના આગળના અંકમાં 1 ઉમેરી દેવો. ઓકે, 8 ના 9 થઈ જાય બેટા. આ રીતે તો થઈ ગયા 3 અંક સુધીનું સન્નિકટન. ત્યાર પછી જ્યારે 5 કરતા ઓછો અંક હોય ત્યારે તેની આગળના અંકમાં કઈ બદલાવ ન કરવો. નો ચેન્જ. કોઈ પણ પ્રકારનો બદલાવ કરવાની જરૂર નથી. દાખલા તરીકે 4.334. હવે હું કહું 3 અર્થસૂચક અંકનું સન્નિકટન ત્યાં સુધી જ કરવાનું. તો 3 એટલે આટલા જ ને, 1 2 3. તો એનો મતલબ કે આ જે અંક છે એ આપણને જરૂર નથી, એને શું કરવાનું છે? રાઉન્ડિંગ ઓફ. ઓફ એટલે કાઢી નાખવાનું છે. તો આ અંક જો કયો છે? 4. એટલે 5 કરતા કેવા છે? નાના છે ને. તો 5 કરતા નાના હોય તો એને કાઢવાના, પણ આગળ કઈ ઉમેરવાનું નથી. એટલે આપણો આન્સર આવશે 4.33. તો જો 5 કરતા મોટો અંક હોય તો આગળના અંકમાં 1 ઉમેરવું. 5 કરતા નાનો અંક હોય તો આગળના અંકમાં કોઈ ફરક પાડવાનો નથી, મતલબ 1 ઉમેરવાનો નથી. જેમ છે એમ જ લખવાનો બેટા. ઓકે, તો આ તમારો આન્સર. હવે કોઈ કહેશે 5 આવે તો શું કરવું? તો એના માટે પણ આપણે એક રીત છે. નંબર 3, જ્યારે 5 અંક આવે ત્યારે બે રીત આપણે ઉપયોગમાં લઈશું. 5 ના આગળ એકી સંખ્યા હોય તો 1 ઉમેરો, અને 5 ના આગળ બેકી સંખ્યા હોય તો કઈ ફરક ન પડે. શું લખ્યું? જો 5 આવે તો 5 ના આગળ જો એકી સંખ્યા હોય, એકી એટલે 1 3 5 7 9, તો 5 ના આગળ જો એકી સંખ્યા હોય તો 1 ઉમેરી દેજો.
અને 5 ના આગળ બેકી હોય તો કોઈ ફરક નહીં પડે. હું તમને એક એક્ઝામ્પલ હું આપીને બતાવું છું. ઓકે, જુઓ દાખલા તરીકે 6.47 સોરી ઓકે, તો ચલો હવે શું કીધું દેખો 6.475. ઓકે, તો જુઓ 3 અંક સુધીનું સન્નિકટન કરવું છે અહીં સુધી. તો તમે જુઓ આ કેટલા છે 5. તો 5 હોય તો 5 ના આગળ જુઓ કઈ સંખ્યા છે 7. કઈ સંખ્યા છે એકી. તો જો 7 એકી છે એટલે આનો આન્સર આવશે બોલો કેટલો 6.48. કેમ 5 ની આગળ એકી સંખ્યા હોય તો 1 ઉમેરવું એટલે કેટલા આવશે 6.48. અને જો આ જ રીતે જો આપણે કદાચ વાત કરીએ ચલો 6.25. તો 6.25 માં ચલો 5 છે અહીં આપણે બે અંકનું સન્નિકટન કરવું છે. ધારો કે ચલો આ કેટલા છે 5. તો 5 ના આગળ જુઓ કેટલા છે 2. 2 કઈ સંખ્યા કહેવાય બેકી સંખ્યા. તો કોઈ ફરક ન પડે તો આન્સર આવશે 6.2. ક્લિયર? હવે સમજણ પડી કે આખી વાત શું છે? જુઓ ફરીથી 5 હોય તો એની આગળનો અંક જોવાનો. 5 ની આગળ એકી સંખ્યા હોય, એકી એટલે 1 એવું યાદ રાખજો. 5 ની આગળ એકી સંખ્યા હોય તો 1 ઉમેરવો. 7 હોય તો 8 કરી દેવા. 5 ની આગળ બેકી સંખ્યા હોય તો કોઈ ફરક ન પડે તો જેમ છે. 5 કરતા મોટા હોય તો આગળ 5 કરતા મોટા હોય તો આગળ 1 ઉમેરવો. 5 કરતા નાના હોય કોઈ ફરક ન પડે. ફરીથી જો 5 કરતા મોટા હોય તો આગળના અંકમાં 1 ઉમેરવો. 5 કરતા નાના હોય તો આગળના અંકમાં કોઈ ફરક નહીં પડે. પણ 5 આવે 5 તો તમારે બે શક્યતાઓ. જો 5 આવે તો આગળનો અંક એકી છે તો 1 ઉમેર દેજો. 5 આવે આગળનો અંક બેકી છે તો કોઈ ફરક નહીં પડે. એકી એટલે 1 ઉમેરવો. આટલું યાદ રાખજો. તો આ રૂલ્સ છે બેટા. સન્નિકટન એટલે રાઉન્ડિંગ ઓફ. રાઉન્ડિંગ ઓફ એટલે કે જેટલા અર્થસૂચક અંક કીધા હોય ને એ પ્રમાણે કામ કરો. ઓકે, જોઈ લો. ચલો હવે જો આપણે જે સન્નિકટનની વાત કરી ને એના 4 સ્વાધ્યાયની અંદર ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાયમાં છે ને એમસીક્યુ ટૂંકા પ્રશ્નો આપેલા છે. ટૂંકા પ્રશ્નો સ્વાધ્યાયમાંથી 3 અર્થસૂચક અંક સુધી સન્નિકટન કરો. 3 અર્થસૂચક અંક એટલે જુઓ 3 અર્થસૂચક અંક આમાં કેટલા થાય? તો 1 2 3 એટલે અહીં સુધી તમારે કામ કરવાનું. હવે આની પાછળ ચોથો અંક હોય ને એ જોવાનો. આ 6 નહીં જોવાના, આ જોવાનો. ચલો કયો છે બોલો? 1. બોલો 1 એ શું કહેવાય? 5 કરતા નાનો કહેવાય. અને 5 કરતા નાનો હોય તો આગળના અંકમાં કંઈ જ ઉમેરવાનું નથી. તો આ તમારો આન્સર. ચલો 1 2 3. ઓકે, ફરીથી આ જો શું છે 1. તો 1 હોય એટલે 5 કરતા નાનો છે ને તો આગળના અંકમાં કંઈ જ ઉમેરવાનું નથી. હવે અહીં 3 અર્થસૂચક અંક આમ ગણવાના 1 2 3. યાદ કરો નિયમ. મેં શું કીધું હતું? સંખ્યાની આગળના 0 હોય, સંખ્યાની આગળના 0 હોય તો અર્થસૂચક અંકમાં ગણવાના નહીં. એટલે ઘણા લોકો એમ કરે 1 2 એમ ના ગણાય. આ તો અર્થસૂચક અંકમાં ગણવાના જ નથી. અર્થસૂચક અંક આગળના 0 માં ગણાય જ નહીં. તો કેટલા? 1 2 ને 3 આટલા આવશે. 3 અર્થસૂચક અંક આટલા છે. આમાં ટોટલ કેટલા છે? 4 છે. આગળના બે 0 તો અર્થસૂચક અંક ના કહેવાય.
1 2 3 4 એમાં આ જે છે આપણે આટલે સુધી આ આપણા માટે વધારાનું છે તો ચલો 7 એ શું કહેવાય 5 કરતા મોટા કહેવાય ને 5 કરતા મોટા હોય તો આગળના અંકમાં એક ઉમેરવાનો આગળના અંકમાં એક ઉમેરો 9 હોય તો કેટલા થઈ જાય 10 થઈ જાય 10 થાય એટલે બોલો 59 ના શું થઈ જાય 60 થઈ જાય સમજણ પડી કે 59 ના શું થઈ જાય 60 દેખો થઈ ગયા ત્રણ અર્થસૂચક અંક 1 2 3 આ 0 કેમ ગણાય ખબર છે પોઈન્ટ પછીના 0 આવે ને પોઈન્ટ પછી સંખ્યામાં પાછળ તો તમે એને ગણી શકો છો અર્થસૂચક અંકમાં ઓકે તો આ તમે ખાસ થોડું ધ્યાન પર લેજો બેટા ત્યાર પછી 2808 એટલે 2808 તો 1 2 ને 3 હવે તમે આને અર્થસૂચક અંકમાં 3 અંક સુધી સન્નિકટન કરો તો ચલો આ કેટલા છે 8 કેટલા છે 8 8 હોય તો 5 કરતા મોટા છે તો આગળના અંકમાં એક ઉમેરો તો કેટલા થાય 281 થઈ ગયો આ તો આ ના લખાય પછી આ કેન્સલ ઓકે થઈ ગયા પણ આ જવાબ સાચો ના કહેવાય કેમ ના કહેવાય 2808 એની નજીકની કિંમત કઈ કહેવાય 281 કહેવાય આ તો કેટલો ફરક છે 2808 એને 281 કહેવાય બેટા ના કહેવાય એની નજીકની કિંમત કઈ કઈ હોઈ શકે તો દેખો 2809 2810 આ બધી કિંમતો હોઈ શકે હવે આપણે કેટલા અર્થસૂચક અંક રાખવાના છે બોલો તો 3 કેટલા રાખવાના છે 3 તો આ 1 2 3 પણ હું તમે સમજી શકો છો આની પાછળ ગમે એટલા 0 0 0 0 0 મુકાય તો આ બધા અર્થસૂચક અંક ના કહેવાય કેમ ના કહેવાય કારણ કે આપણે શું કીધું જમણી બાજુ ભલે તમે હા અહીં પોઈન્ટ કરી દો ને પોઈન્ટ તો પછી આ બધા અંક કયા કહેવાય અર્થસૂચક અંક પણ પોઈન્ટ ક્યાં છે નથી તો પછી આમ કહો 25000 ચલો 25000 માં અર્થસૂચક અંક કેટલા કહેવાય માત્ર 2 જ કહેવાય આ ના કહેવાય બરાબર છે નિયમ આપણે શીખવાડે છે બેટા હો તો એ જ રીતે બોલો હું આટલા બધા લખું પણ આપણે જરૂર કોની છે બોલો 2808 એ નજીક કયા પડે 2810 એનો મતલબ આ 0 મેં એટલા માટે મૂક્યો કે 2808 ને 2810 બોલી શકાય પણ 2808 ને 281 ના બોલાય થોડું તો વિચારવું પડે ને ભાઈ 2808 ને = 281 કહેવાય ના કહેવાય એટલે આપણે આ 0 કેમ મૂકું છું કારણ કે આની નજીકની કિંમત આવશે અને નિયમ તો પાછો પેલો ખરો જ 3 અર્થસૂચક અંક તો 1 2 3 આ 0 ગણતરીમાં અર્થસૂચક અંકમાં ના લેવાય ઓકે તો આમાં થોડા છોકરાઓ મિસ્ટેક કરે છે તો તમે ધ્યાન રાખજો ઓકે જોજો ચલો બેટા હવે આપણે નવા ટોપિક ઉપર ચર્ચા કરીએ ટોપિક છે પરિમાણાત્મક પૃથક્કરણ ડાયમેન્શનલ એનાલિસિસ અથવા તો એકમ અવયવ પદ્ધતિ યુનિટ ફેક્ટર મેથડ ટૂંકમાં આ ટોપિકનું હેડિંગ થી કોઈ મતલબ નથી આમાં શું છે એક એકમમાંથી બીજા એકમમાં ફેરવવાનું છે જેમ કે 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર 100 સેન્ટીમીટર 1 કિલોમીટર બરાબર કેટલા મીટર 1000 મીટર તો બસ એવી જ રીતે અહીં તમને જે એક એકમ આપેલો છે એને બીજા એકમમાં ફેરવવો છે પણ અત્યારે તમને સિમ્પલ લાગશે પણ હું તમને એક મેથડ આપી દઉં છું એ મેથડનો ઉપયોગ કરશો તો લગભગ તમને ક્યારે તકલીફ નહીં પડે ઓકે તો હું એક મેથડ આપું તમને મેથડ તમને સમજાવું શું છે મેથડ જોઈ લો 3 ઇંચ = કેટલા સેમી આ ઉપર આપણે એક્ઝામમાં પૂછાય 3 ઇંચ બરાબર કેટલા સેન્ટીમીટર તો આપણને એક યાદ રાખવું પડશે 1 ઇંચ બરાબર 2.54 સેમી જેમ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર યાદ રાખો છો ને બરાબર એ જ રીતે 1 લીટર બરાબર 1000 ml તો એ રીતે આપણને બેટા યાદ રાખવું પડશે 1 ઇંચ બરાબર 2.54 સેમી જો યાદ રાખો બેટા 1 ઇંચ બરાબર 2.54 સેમી હવે બિલકુલ શાંતિથી જોઈ લો મને ખબર તમને આવડે છે કે 3 ઇંચ બરાબર કેટલા આપણે એવું ડાયરેક્ટ નથી કરવું હું તમને મેથડ આપું બેટા જોઈ લેજો તમે સમજો આ 2.54 સેમી ને આ બાજુ લાવો
તો ભાગાકારમાં જાય તો ઇઝ ઇક્વલ ટુ 1 કહેવાય. તો આને બે રીતે લખી શકાય. 1 ઇંચ ભાગ્યા 2.54 સેમી ઇઝ ઇક્વલ ટુ 1. એક આમ લખી શકાય. કાં તો 1 ઇંચ નીચે લઈ જાઓ સામે આ બાજુ ઇઝ ઇક્વલ ટુ, સમજી ગયા આખી વાત કમ્પ્લીટ. આ બાજુ લઈ જાઓ કાં તો આ બાજુ લઈ જાઓ. આ બાજુ આવશે તો બરાબર પછી શું હતું? એક જ કહેવાય ને. હવે જુઓ આ બંને સેમ જ છે, પણ હવે એમાં ઉપયોગ કઈ રીતે કરવો? તો એક મેથડ આપું. જે એકમ તમને આપ્યો છે એને તમારે ઉડાડવાનો છે, કેન્સલ કરવાનો. કેમ? કારણ કે તમારે ઇંચમાંથી શેમાં જવું છે? સેમીમાં જવું છે. તો ઇંચ જે એકમ છે એને તમારે ઉડાડવો છે. તો તમે વિચારો આ બંનેમાં ઇંચ એકમ જે છે એને ક્યાં લઈ જઈએ તો ઉડી જાય? છેદમાં. તો સાંભળજો, જે એકમ આપેલો છે એને છેદમાં લખવો. તો બોલો આમાં છેદમાં સેન્ટીમીટર છે, છેદમાં ઇંચ છે. તો બોલો મેં શું કીધું? જે એકમ આપેલો છે એને છેદમાં લખવો. એનો મતલબ આ બંનેમાંથી કઈ પદ્ધતિ સાચી? બોલો છેદમાં ઇંચ આવશે એટલે આ ઇંચ અને ઇંચ ઉડી જાય. તો જો આ રીતે 3 ઇંચ ગુણ્યા, એટલે 1 ઇંચ બરાબર આટલા, 2 ઇંચ બરાબર કેટલા? તો ડબલ કરવાના ને. તો 3 ઇંચ બરાબર કેટલા? તો 3 વડે ગુણવાના. તો 3 ઇંચ ગુણ્યા બોલો શું લખાય? 2.54 સેમી ભાગ્યા 1 ઇંચ. જો થઈ ગયું. આ પણ લખાય, આ પણ લખાય. પણ મેં શું કીધું તમને? શું કીધું બોલો ફરીથી? જે એકમ આપેલો છે એને છેદમાં લખાવવો જોઈએ. તો આ બંનેમાં બોલો કઈ મેથડમાં છેદમાં ઇંચ આવે છે? આમાં. તો આ ઇંચ અહીં લઈ ગયો, આ ઇંચ અહીં લઈ ગયો. તો 2.54 સેમી ભાગ્યા 1 ઇંચ. તો ઇઝ ઇક્વલ ટુ જુઓ ઇંચ ઉડી જાય. તો 2.54 ગુણ્યા 3 તો 4 × 12. ઓકે, 7.62 સેમી આવશે. થઈ ગયો સેમી. તો આપણો આન્સર આવ્યો 7.62. ક્લિયર? મને ખબર તમે આવું કરી શકો છો. 1 ઇંચ બરાબર આટલા તો 3 ઇંચ બરાબર કેટલા? પણ સિમ્પલ હતો એટલે આવડી ગયો. પણ મેથડ હવે આ યાદ રાખજો બેટા ફરીથી. જે આપેલું છે એને છેદમાં લખવું. એ એકમ છેદમાં આવવો જોઈએ. જે એકમ આપેલો છે એને છેદમાં લખવો પડશે તો જ ઉડી જશે, તો જ આ બાકીનો એકમ તમને મળશે. ચલો બીજું એક ઉદાહરણ લઈએ તો હજી વધારે ખ્યાલ આવશે. 2 દિવસ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા સેકન્ડ. દિવસમાંથી સેકન્ડમાં જવું છે તો સ્ટેપ બાય સ્ટેપ જઈએ. ચલો મારા સાથે તમે પણ થોડું ધ્યાન રાખજો. બોલો 1 દિવસ બરાબર કેટલા કલાક? ડાયરેક્ટ સેકન્ડ ના મળે. 1 દિવસ બરાબર કેટલા કલાક? 24 કલાક. ચલો 1 કલાક બરાબર કેટલી મિનિટ? 60 મિનિટ. ચલો 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ? 60 સેકન્ડ. થઈ ગયો સેકન્ડ. હવે અટકી જાઓ, હવે સ્ટોપ. જે જોઈએ છે મળી ગયું. તો પહેલા તો બોલો આપણે દિવસમાંથી સેકન્ડ, તો દિવસમાંથી પહેલા કલાક, કલાકની મિનિટ અને મિનિટની સેકન્ડ. હવે આપણે આ ત્રણનો ઉપયોગ કરીને પહોંચવું છે. તો નિયમ શું આપ્યો બોલો? પહેલા તો જે રકમ આપી છે લખવાની, ગુણ્યા કરવાનો. ચલો મેં શું કીધું? હવે જે આપેલું છે એને છેદમાં લખવાનું. તો આટલું જો પેલા દિવસ વાળો, તો આ દિવસ છે તો બોલો કાં તો 24 કલાક આ બાજુ લખાય કાં તો 1 દિવસ નીચે લખાય. પણ બંનેમાંથી કઈ મેથડ તમે પસંદ કરશો? તો મેં શું કીધું? જે આપેલું છે એને છેદમાં લખવું. તો આ 1 દિવસ નીચે લખશો એ મેથડ સાચી ગણાય. તો 1 દિવસ નીચે લખો તો 24 કલાક ભાગ્યા 1 દિવસ. હજી આપણે સેકન્ડની જરૂર છે તો બોલો કલાકની જરૂર નથી. મેં શું કીધું? જે ઉપર આવે એને ઉડાડવાનું. કે દિવસ ઉડાડવાનો. કલાકને કાઢવા છે તો કલાકને ક્યાં લખવાના? છેદમાં. તો આ કલાક ક્યાં નીચે? 60 મિનિટ / 1 કલાક.
કલાક કલાક ઉડી ગયા, જે મિનિટમાં છીએ, મિનિટને ઉડાડવા છે તો 1 મિનિટ ક્યાં લખાય? નીચે લખાય, ગુણ્યા 60 સેકન્ડ 1 મિનિટ છેદમાં લખાય. કેટલું સિમ્પલ જુઓ. તો જે એકમની જરૂર નથી એને દૂર કરવો છે, અને દૂર કરવા માટે ક્યાં લખાય? છેદમાં. તો આ નીચે એ રીતે. તો જુઓ, દિવસ દિવસ, કલાક કલાક, મિનિટ મિનિટ, કેન્સલ. થઈ ગયું એકદમ સિમ્પલ બેટા. તો જો શું વધ્યું? 2 ગુણ્યા 24 ગુણ્યા 60 ગુણ્યા 60 સેકન્ડ. ઓકે, આનો તમારે ગુણાકાર કરજો તો 1,72,800 સેકન્ડ આવશે. ઓકે, ક્લિયર? કેટલું સિમ્પલ છે જુઓ તો જે આપેલું છે એને છેદમાં લખવાનું, કારણ કે એકમ ઉડશે તો બાજુવાળો એકમ મળશે. સેકન્ડ સુધી જવું હતું તો સેકન્ડ સુધી બધા એકમો ખબર હોવા જોઈએ. ઓકે, જોઈ લો. ચલો ભાઈ, હવે એક ત્રીજો પણ મેથડ જોઈ લઈએ સમજવા માટે. 2 લિટર બરાબર કેટલા મીટરનો ઘન? તો જો બેટા, બધા એકમો યાદ રાખવા પડશે બેટા. જો 1 લિટર બરાબર 1000 ml. આપણે આગળના લેક્ચરમાં પહેલા પણ કીધું છે કે કદ છે ને, કદ એનો એકમ LBH પ્રમાણે પણ લેવાય. તો 1 ml બરાબર કેટલા થાય? 1 સેમી ક્યુબ. તો દેખો આ શું છે? 1000 ml છે. કારણ કે આપણે મીટરના ઘનમાં જવાનું છે તો 1 ml બરાબર 1 સેમી ક્યુબ. તો 1000 ml બરાબર કેટલા કહેવાય? 1000 સેમી ક્યુબ. હવે પાછું હજી મીટરમાં જવું છે, પણ આપણે જાણીએ છીએ 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? 100 સેન્ટીમીટર. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. હવે દેખો સેમીનો ઘન છે, અહીં ઘન નથી, એટલે શું કરતા? બંને બાજુ ઘન કરતા. અહીં ઘન લાવવો પડશે બેટા, તો બંને બાજુ ઘન કરતા. તો 1 નો ઘન 1 મીટરનો ઘન, અને 100 નો ઘન સેમીનો ઘન. થઈ ગયું? થઈ ગયું સેમીનો, આવી ગયો મીટરનો ઘન. ઓકે, જે શોધવાનું છે અહીં આવવું જોઈએ બેટા. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ કામ કરીએ. ચલો, પહેલા તો 2 લિટર તમને આપેલું છે. મેં શું કીધું? ફરીથી બોલો. જે આપેલું છે એને ઉડાડવું છે તો ક્યાં લખવાનું? છેદમાં. તો દેખો લિટર ક્યાં જાય? છેદમાં. તો શું લખાય? બોલો. 1000 ml ભાગ્યા 1 લિટર. અમારે ml ની જરૂર નથી, એટલે ml પણ ક્યાં જાય? છેદમાં. તો 1000 સેમી નો ઘન 1000 ક્યાં છે? પછી મારે સેમીના ઘનની જરૂર છે, કારણ મારે મીટરનો ઘન જોઈએ. તો સેમીના ઘનની જરૂર નથી, એટલે આમ લખાય છેદમાં. કેમ? જે જરૂર નથી ક્યાં લખાય? છેદમાં. એટલે શું આવશે? બોલો. 1 મીટરનો ઘન ભાગ્યા 100 કેટલી વખત? 3 વખત. ખબર છે? 100 નો ઘન એટલે 100 ગુણ્યા 100 ગુણ્યા 100. એકમ કયો બેટા? સેમીનો ઘન થાય ને, 100 નો ઘન. આ છેદમાં આખું છેદમાં લાગે, બધું છેદમાં. ઓકે, હવે જે ઉડતા હોય ઉડાડ દો. ચલો, લિટર લિટર, ml ml, સેમી ક્યુબ સેમી. આવી ગયું મીટરનો ઘન. સિમ્પલ મેથડ. પછી બીજું શું રહે છે? દેખો જીરો ઉડશે ને. કેટલા છે? 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. થઈ ગયા 6 જીરો. તો શું વધ્યું હવે બેટા? તો વધ્યું શું બેટા? બોલો. 2 એકા 2. આ મીટરનો ઘન તો ખરો જ, ભાગ્યા 1000. તો 2 ભાગ્યા 1000. 1000 નો શું કહેવાય બેટા? 10 ની 3 ઘાત. 10 ની 3 ઘાત ઉપર જાય, 10 ની -3 ઘાત થઈ જાય. 1000 એટલે 10 ની 3 ઘાત. 10 ની 3 ઘાત ઉપર જાય તો 10 ની -3 ઘાત. થઈ ગયું મીટરનો ઘન બેટા. આવી ગયો જવાબ. 2 લિટર બરાબર કેટલા? 2 ગુણ્યા 10 ની -3 ઘાત મીટરનો ઘન. છે એકદમ સિમ્પલ મેથડ જો બેટા. તો ટૂંકમાં જે એકમ આપણને આપેલો છે એને છેદમાં લખીને ઉડાડતા જવાનો. છેલ્લે જે એકમ શોધવાનો છે એ ઉપર રહેવો જોઈએ, તો જવાબ આવી જશે. અને આવડે એવું જ છે બેટા, ચિંતા ના કરતા. ઓકે,
તો અહીં સુધી આપણું લેક્ચર રાખીએ છીએ. સમજો લેક્ચરને, યાદ રાખજો બહુ ઇઝી છે, બધા આ બેઝિક કોન્સેપ્ટ છે અને સમજવા બહુ જરૂરી છે તમારા માટે. ઓકે, તો ધ્યાન રાખીને લેક્ચર સમજી લો. થેન્ક યુ.